હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ભાવનગરના ફેમસ બહુ ટેસ્ટી એવા દાળ પૂરી બનાવીશું। તો એક વાટકો ચણાની દાળ લીધી છે, એને 4 કલાક માટે પાણીમાં પલાળીને રાખીશું। તો આંબલીની ચટણી બનાવવા માટે ગોળ, આંબલી, ખજૂર અને મીઠું એડ કરી અને ઉકાળવા મૂકીશું। તો ફુદીના અને ધાણાની ગ્રીન ચટણી બનાવવા માટે લીલા ધાણા, ફુદીનો, તીખા મરચાં, મીઠું, લીંબુ, પાણી એડ કરી અને ધાણાની ગ્રીન ચટણી તૈયાર કરી લેશું। હવે લસણની તીખી ચટણી બનાવવા માટે સૂકું લસણ, લાલ મરચું, મીઠું, પાણી એડ કરી અને તીખી ચટણી તૈયાર કરી લેશું। તો આ રીતની ત્રણેય ચટણીઓ છે બનીને તૈયાર થઈ ગઈ છે। તો દાળ છે એને 4 કલાક થઈ ગઈ, કુકરમાં લઈ મીઠું, હળદર એડ કરી અને બટેટા મૂકીશું। તો આ બંનેને સાથે જ આપણે બાફી લેશું, 4 વિસલ થવા દેશું। ત્યાં સુધીમાં પૂરીનો લોટ તૈયાર કરી લેશું। તો રોટલીના લોટમાં થોડું મીઠું તેલ એડ કરી અને પાણીથી લોટ બાંધી લેશું। આ લોટ છે કડક રાખવાનો, એટલે પૂરી છે એકદમ સરસ બનશે। તો શાકની ગ્રેવી બનાવવા માટે કાંદા, ટામેટાં, એક આદુનો ટુકડો અને મરચી એડ કરી અને ગ્રેવી તૈયાર કરી લેશું। તો ત્યાં સુધીમાં આપણે બટેટા અને દાળ છે બફાઈ ગઈ, બટેટાને અલગ કાઢી દાળનો વઘાર કરી લેશું। તો એક પેનની અંદર તેલ ગરમ થાય એટલે થોડા ખડા મસાલા એડ કરી અને જે આપણે ગ્રેવી તૈયાર કરી છે એ ગ્રેવી એડ કરવાની છે। 3 મિનિટ માટે આ ગ્રેવીને કૂક થવા દેશું અને મસાલામાં હિંગ, હળદર, ધાણા જીરું અને મીઠું એડ કર્યા છે। તો દાળ બફાયેલી છે એમાંથી એક વાટકો દાળ લઈને મેં મેશ કરી લીધી છે। બાકીની દાળ છે આખી રાખવાની। તો એક વાટકો જેટલી દાળને મેશ કરી એડ કરવાથી આ દાળ છે એકદમ ઘટ બનશે। પાણી એડ કરી લીલા ધાણા એડ કરીશું, થોડી વાર માટે ઉકળવા દેશું। તો આપણી દાળ બનીને તૈયાર છે। હવે આપણે બટેટાનું શાક તૈયાર કરવા માટે તેલમાં તમાલપત્ર, લાલ મરચું, બટેટાના ટુકડા એડ કરી હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, ચાટ મસાલો અને પાણી એડ કરવાનું છે। તો આ શાક છે એકદમ તીખું અને ચટપટું બનાવવાનું। મીઠું, લીલા ધાણા એડ કરી થોડી વાર માટે ઉકળવા દેશું। તો બંને શાક બનીને તૈયાર છે। હવે પૂરીનો લોટના આ રીતના પૂરીથી કેવી વણી લેવાની છે અને એકદમ સરસ તેલ ગરમ થાય એટલે પૂરી એડ કરી અને આ રીતની બ્રાઉન કલરની થાય ત્યાં સુધી પૂરી એકદમ સરસ ફૂલે એવી રીતે ફૂલાવી અને પૂરીને આપણે કાઢી લેશું। તો પૂરી પણ બનીને તૈયાર છે। તો આપણી ત્રણેય ચટણીઓ, પૂરી અને દાળ બંને બનીને તૈયાર થઈ ગયું છે। તો એક પ્લેટની અંદર પહેલાં ચણાની દાળ લેશું, ઉપર બટેટાનું તીખું ચટપટું શાક એડ કરી ત્રણેય ચટણી એડ કરવાની છે। તો જેવું તીખું ગળ્યું ખાતા હોય એ રીતે ત્રણેય ચટણી એડ કરવાની, સાથે પૂરી, કાંદા, પાપડ અને મરચાં સાથે આ ડીશને સર્વ કરો। તો ભાવનગરના ફેમસ દાળ પૂરી બનીને તૈયાર છે, તમે પણ બનાવો।